આપણું કારકિર્દીનું વર્ષ છે. ભણવાનું નથી તો કાંઈ થવાનું નથી. એક વસ્તુ એ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, તમને જો આ દુનિયાની અંદર એમ લાગતું હોય ભણવું એ કઠિન છે, બરોબર, ભણવાની અંદર જ કંટાળો આવે છે, તો યાદ રાખજો દુનિયામાં આનાથી અઘરા કામ ઘણા છે. ભણવું એ સહેલામાં સહેલું કામ છે. આમાં તમારી કોઈ જવાબદારી નથી. તમારા ઘરની જવાબદારી તમારા મમ્મી પપ્પા સારી રીતે નિભાવે છે, બરોબર. તમારી ઉપર કોઈ બીજો બોજ નથી. તમારી આગળ એક જ છે, એક જ કામ છે, અભ્યાસ કરવાનો છે. જ્યારે તમે તમારા જાહેર જીવનની અંદર આવશો ત્યારે તમને ખબર પડશે કે ભાઈ ભણ્યા હોત તો સારું હતું, ભણવું તો હેલું છે આની કરતા. આવી જવાબદારીઓ મોટી મોટી આવે. આપણા પપ્પા છે જે આપણા ઘરની જવાબદારી પૂરી કરતા હોય ને, તમે ખાલી મહેસૂસ કરો કે એ કઈ રીતે પૂરું કરતા હશે આ બધું આખા ઘરનું, બરાબર છે. એ અનુભવીએ ને તો આપણને ખબર પડે બેટા. આ એ જ એવી છે કે જ્યારે આપણે રમતમાં બોલી નાખતા હોઈએ છીએ ભણવું અઘરું છે ને આ જ અઘરું છે ને કામ ધંધો કરશું, પણ કામ ધંધો કરવા જઈએ, બરોબર, જ્યારે કામ ધંધો કરીએ ત્યારે ખબર પડે કે રૂપિયો કેમ આવે છે. જ્યારે તમે કામ કરવા જાઓ, બરોબર, જ્યારે પરિશ્રમ કરો અને જ્યારે તમે જે વળતર મળે ને એ વળતર કેમ મળે છે ને એની ત્યારે ખબર પડે, બરાબર છે. એટલે મહેનત કરવી બહુ જરૂરી છે. સારું એવું રિઝલ્ટ આપણે લાવશું તો આપણું ભવિષ્ય બનશે.